બ્લડ પ્રેશરની બીમારી હોય તમને, કાં તો તમે બ્લડ પ્રેશરની ગોળી લેતા હોય, તો તમે શું એક વખત તો સાવધાન થવું જ જોઈએ. કેમ કે બ્લડ પ્રેશરની બીમારી હોય અને જો તમે સાવધાન ના થાવ તો તમને એટેક પણ આવી શકે છે, લકવો પણ થઈ શકે છે, તમારી કિડની પણ ખરાબ થઈ શકે છે અને અમુક સમય જતા તમને ઘણી મોટી તકલીફમાં આવી શકો છો. આવો એવું નહીં, તમે ધ્યાન ના આપો, તમે કાળજી ના આપો, તમે તમારા ડોક્ટરની નિયમિત મુલાકાત ના રહો, તમે તમારા બીપીને કંટ્રોલ ના કરો, તો તમને સમય જતા એવી તકલીફ આવી શકે છે કે તમે એનું સમાધાન નહીં કરી શકો. કદાચ તમને લકવો થઈ જાય તો શું કરવાનું પછી? તમે આખી જિંદગી પછી પાછળની જિંદગીમાં તમે ખાટલામાં જ રહેવું પડે. કદાચ એટેક આવે, એટેકમાં શું છે કે ઘણી વખત શું છે કે ટાઈમ મળે છે, ઘણી વખત ટાઈમ નથી મળતો. કેમ કે 10 થી 15 મિનિટમાં જ માણસ મૃત્યુ પામતો હોય છે. તો 15-20 મિનિટમાં આપણે શું કરીએ? ઘરવાળાને જગાડીએ, આમ તેમ વાતો કરીએ, ગાડી કાઢીએ, એટલામાં તો આપણું પિક્ચર પૂરું થઈ જાય છે. એટલે કહેવાનો મતલબ છે કિડની બી ઘણા લોકોની ખરાબ થઈ જાય છે. એટલે બ્લડ પ્રેશરની બીમારી જેને હાર્ટને વધારે કામ કરવું પડતું હોય છે અને જે લોકો અવગણે છે એમને સમય જતા મોટી મોટી એવી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. તો જેને બી બ્લડ પ્રેશરની બીમારી છે, તમને કદાચ હોય તો તમે એટલીસ્ટ એને ગંભીરતાથી લેજો અને શું છે કે તમે પાછલી જિંદગીમાં તમને તકલીફ ના પડી જાય એ ખાસ ધ્યાન આપજો. તો જેને બી બ્લડ પ્રેશર હોય તો એ લોકોએ પહેલા તો શું કરવું જોઈએ? તો કે પહેલા તો તમે જો જ્યારથી તમને ખબર પડી કે તમને આજે બ્લડ પ્રેશરની બીમારી છે, તો તમે શું એને નોર્મલ રાખવા પ્રયત્ન કરો. તમે તમારા ડોક્ટરને મળી શકો છો. એ જે તમને ટેબ્લેટ્સ જે આપે એ રેગ્યુલર ચાલુ રાખો અને શું છે કે તમે અઠવાડિયે કોઈ એના ચેક કરાવતા રહો. અત્યારે તો બીપીના ડિજિટલ મશીન બી આવી ગયા છે, ઇન્સ્ટ્રુમેન્ટ, કે જે તમે તમારા ઘરે બી વસાવી લો. 1000 રૂપિયાના કે આસપાસ મળતા હોય, તમે વસાવી લો, તમારે ઘરે બી ચેકઅપ કરી શકો છો. તો પણ ચાલે. આંકડા જ આવે, સીધા આમ બાંધી દો ને સ્વિચ દબાવો એટલે તમારા સીધા નિશાન આવી જાય. અંદાજિત તો આવતું જ હોય છે, થોડું ઘણું આગું પાછું હોય પણ અંદાજિત બરાબર જ આવતું હોય છે. તો એ રીતે બી તમે કરી શકો. પછી બીજું શું, તમે મીઠું ઓછું કરી શકો છો. ખારું મીઠું આપણે નમક કહીએ ને એ ઓછું કરો. તમે બજારમાં માર્કેટમાં મળતા જે પડીકા છે એમાં શું નમક વધારે હોય છે, તો એ પણ તમે ઓછા કરી શકો છો. બીજું તો તમારા ભોજનમાં તમે શું તો કે લીલા શાકભાજી, કાચા શાકભાજી પણ વધારે કરી શકો છો. અને તમારા શું કહેવાય, જે પોટેશિયમ વધારે હોય એવા અમુક ફ્રૂટ્સ છે કે જે મોસંબી, નારંગી, દ્રાક્ષ છે, સફરજન છે, એ પણ વધારે કરી શકો છો. એ તમારી ડિશમાં હોવા જ જોઈએ. અને બીજું મેન છે શું, કે તમે જે ચાલવું જોઈએ 30 થી આમ તો 40 મિનિટ સુધી રેગ્યુલર ચાલો, રોકાયા વગર ચાલો, કન્ટિન્યુઅસ ચાલો, તો પણ તમને થોડો ઘણો ફાયદો થઈ શકે છે. અને બ્લડ પ્રેશરના જે દર્દીઓ છે એના માટે એક મહત્વની વાત છે કે એ લોકોએ શું કરવું જોઈએ કે જેટલું બને એટલું માનસિક શાંતિ મળવું જોઈએ. એમને માનસિક શાંતિ ક્યારે મળે કે તમે આ દુનિયાને થોડું ઓછું કરો. હવે જ્યાં સુધી 40 વર્ષ થયા ત્યાં સુધી બરાબર છે. 30-40 વર્ષ સુધી આપણે આપણા પરિવાર, આપણું 45 વર્ષ થયા હોય તમે પરિવારની ચિંતા કર્યા કરો, તો તમારું મગજ ક્યારેક તો એવી જગ્યાએ જતું રહેશે કે તમે શું કરવું ખબર જ ના પડે. એટલે કહેવાનો છે કે અમુક ઉંમર પછી જો આપણે પાછલી ઉંમરમાં સારા રહેશું ને તો જ તમે આપણા પરિવારને મદદ કરી શકશો. તો પહેલી માનસિક શાંતિ, જેટલું કમાવો છો, જેટલું જીવો છો એટલું બહુ છે. અને જે ધંધાકીય બાબતો ઘરમાં ના લાવશો, એ ધંધાકીય બાબત જે બિઝનેસ તમારો જે હોય તે જગ્યાએ રાખો અને ઘરે આવી માનસિક શાંતિ, સારી એવી ઊંઘ લો. પછી મેન યોગ કરો, ધ્યાન કરો. ધ્યાન એટલે શું? તમે તમારા કોઈ બી ભગવાનને પૂજો કે તમારા જે ઈષ્ટદેવને પૂજો, કે ત્યાં તમે પૂજા કરો અને એવી પૂજા કરો, એવી શાંતિ કરો. એ પૂજા કરવાના 10 થી 15 મિનિટ સુધી કશું જ નહીં, ફક્ત એક જ પોઈન્ટ, એ તમારા ભગવાન જ દેખાવા દે. આજુબાજુ સંસાર બધું ભૂલી જાઓ. તો આ રીતે કરવાથી શું, તમે આજે 10 મિનિટ કરી, 15 થી 20 મિનિટ ચાલુ રાખો, વધારતા જાઓ. 10 થી 15 મિનિટ ધ્યાન કરશો એક જ મનથી, તો તમારું માનસિક બહુ સંતુલન સારું થશે, માનસિક શાંતિ મળશે, સારી ઊંઘ આવશે. અને તમે શું આ જે ક્રોધ અને મોહ માયામાં થોડા ઓછા થશો. બીપી માટે મુખ્યત્વે શું છે? મન ઉપર કંટ્રોલ રાખવું. મેન આપણું મન જ્યાં સુધી કંટ્રોલ નહીં રહે ત્યાં સુધી તમારી માનસિક અશાંતિ આવશે અને તમે શું છે કે ખોટા મનમાં ફસાશો અને તમે મોટા રોગોમાં ફસાશો. સારું, ચાલો ત્યારે જેટલું કહેવાનું હતું મેં કહી દીધું.